અમારે જવું એલા હોશ થાય અહીંયા મતદારની સીટો આવી ગઈ ભાઈ જેને મતદાર હોય લઈ જાય અહીંથી સીટો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો મસ્ત સવાર પડી ગઈ, આપણે થઈ ગયા રેડી, કમ્પ્લીટ ભાખરી થાય છે. તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. બાકી જો અમારા છે ને આ નવા પર્સન છે ને એ ભાખરી બનાવે છે. કેટલી કેવી આવડી કંઈ ખબર છે નહીં, થાય એવી ખરી. અમારે અહીંયા એક પર્સન છે એ કપડાં ધોવા બેસી ગયા છે. સવારમાં આવો કંઈક માહોલ છે અમારે અહીંયા. કોને તું કહી દો કેવો પહેરી લીધો કે સમજાવું આ જ્યાં કહી દો. આ તો હતો જ ત્યાં એમને મૂકી દીધો તો તમે હકેલો, મેં પહેર્યો નહોતો. મેં આ ક્યાં કહી દઉં, ઓલી જોઈ નો કહી દી. હા તો એમ થયું એટલે કપડા રોજ નવા નવા જ પહેરવાના હોય. તમે કાઢી દીધા મારે ચાલુ જ રહે. કપડા હંમેશા માણસનું છે ને ચારિત્ર કહેવાય, સમજી? કેવા કપડા પહેરવા, કેમ પહેરવા. સપ્તાહ કઈ એવું કઈ ન હોય કે તમારે એવી જરૂરી હોય કે સપ્તાહ જ વાંચવી પડે, એવું કઈ ન હોય. સમજ્યા તમે? કાંઈક એવું કામ કરવું હોય એમાં શું કઈ સપ્તાહ વાંચવી પડે? હા, બ્લર કેમ થઈ જાય મેં? હે ભાખરી બનાવ્યો, બનાવ્યો ગરમા ગરમ ભાખરી, ગરમા ગરમ શીરો. તો આપણે કાલે મહેમાન ગતિ કરવા જવાનું. હે ક્યાં જવાનું તમને ખબર જ છે? એટલે ફોન તો આવ્યો હતો કાકાનો, કીધું તો ખરા કાલે આવી ગયો. મેં કીધું કાલ મારે આવી છે રજા, એટલે છે ને કાલે ઉઠાડતા નહીં સવારે. પછી ખોટું નીંદર બગડે એવું ન કરાય ને. આપણે રોજ તો વહેલા ઉઠતા હોય. હે એટલે હા એક ગોયણી અહીંયા હોત છે. હમણાં જ ફોન કરીને કહું છો એક અમારે ગોયણી છે અહીંયા. ચા બળી જાય બંધ કરી દે હવે. હે જાવ છો? ના હું તો આમ સમજી છું મને પડે. એ શર્ટ કેવો છે? આ શોપિંગ એમ જોઈ. આ ભાખરી કરે છે ઢોસા કરે છે કઈ ખબર નથી પડતી. યોની કોઈ રોકાઈ જાય કામ થઈ જાય. લે આવી શું કામ થઈ? આવા માણસો છે ને કંટાળો હવે આવે, બીજું કઈ નથી. કહેતા જાય ને પાછા રોકાતા જાય. બી જો આવી જો કાબે રેવી. હે એ રહી ઉપર પાછળ જાય ને તો એ લોકો કામ કરવામાં છે ને થોડુંક ધ્યાન વધારે છે. કેમ કે આપણે ન હોય ને તો થોડુંક ધીમે ધીમે અને એવું બધું તગડ હાલતું હોય, એટલે આપણે હોય ને તો ખ્યાલ પડે. એવું છે. આપણે ઓફિસમાં આવી ગયા લાગે, લાઇટ તો ચાલુ છે. આજ અમે છે ને હું ને ભાભી બે જ છે, બીજું કોઈ છે નહીં. હે નહીં મારે નથી પીવી, તમારે પીવી તો કાઢો. તમારે મજા નથી. હમણાં સાયસ બંધ કરી દીધી 5-6 દી સુધી. સાયસ કઈ પીવાની છે નહીં. પાણીપુરીનો મસાલો પીડ્યો છે, એકાદી 2 પાણીપુરી હાલશે, બાકી કે હાલશે નહીં લાગે. બાકી આપણી ભાખરી જાય બની ગઈ છે ચકાચક. કાંદા કપાઈ ગયા છે. શાક શેનું છે?
ઘરે તો કામ થઈ ચાલો ભાઈ દહીં તીખારી સેવ ટમેટાને કટકી પણ સેવ ઝીણી હતી એ સારું થયું ન કર્યું તો ઈ કાતો દહીં વગર નાખ્યો ને એક નંબર થઈ ગયું દહીં તીખારી કરી નાખી ને જોરદાર કાંઈ ઘટે નહીં હાલો તો હાલો ફોન કરો ઓલીને પૂગી ગયા કે નહીં એમ જો ભાઈ ચકાચક છે ભાઈ દહીં તીખારી ઘરની હો તો હાલો તમે બધે ખાવા દહીં તીખારી તો કરો મારી વસ્તુ અહીંયા પીડી હતી પાવર બેગ અહીં છે હાલો મેં કીધું અમારા જા ભાઈને છે ને શું કરવાનું છે ક્રિકેટ રમવાનું છે ને ક્રિકેટ શીખવાનું છે એટલે જા યુરો સ્કૂલમાં અત્યારે હું એને લઈને આવ્યો છું અહીંયા અમારે આગળ હવે આપણે અંદર જઈએ અને સાહેબ જોડે વાત કરી કેમ્પસ બધા બહુ મસ્ત છે બાસ્કેટબોલ ને એવું બધું છે આ બાસ્કેટબોલનું છે અહીંયા ઓલું ક્રિકેટનું નથી ક્રિકેટનું ગમે ત્યાં પાછળ છે હાલા બધું પછી રોહિતને માટે તારે અહીંયા આવી જવાનું બરાબર તારે સ્કીટ બધી આપણે લઈ લેવું અહીંથી આગળ આપશે એટલે બરાબર છે પછી કે એમ પાછું બધું કરીએ કે આવી રીતે રમાય ને આવી રીતે કરાય નહીં બધું બરાબર હાલો ભાઈ યુરો સ્કૂલમાં આપણે પહેલાં અંદર જઈએ અંદરનું કાંઈ આપણે શૂટિંગ લેવું નથી તો અત્યારે ઓલા એક છોકરાને ટ્રેનિંગ હાલે છે અહીંયા પછી હવે તારો વારો છે પછી તને ટ્રેનિંગ કરાવશે એટલે બધી વસ્તુ કમ્પ્લીટ હું કીધું બધી વસ્તુ યાદ રાખવાની અત્યારે આપણે કાંઈ બેટ ને એવું લેવાનું નથી બધી ના પડી દીધી છે ને પાણીની બોટલ લઈને આવવાનું છે બરાબર હા હું અહીં જોઉં જો લ્યો હા ભાઈ આ મસ્ત ડેકોરેશન જો અત્યારમાં થઈ ગયું છે રામ ભગવાનની છબી છે મોરલા અને તાર મારે કાંઈ વાંધો નહીં તો આ બધી સ્કૂલની બસ છે બધા આમાં આવી જવાનું તાર સવારથી નથી મારે સ્કૂલની બસમાં જવાનું હોય તો આપણે સ્કૂલ ફેરવી નાખવાની છે મારે ના તો મારી સ્કૂલમાં મારી બીજી સ્કૂલમાં જવાનું પણ અમારે સ્નેહને આમાં ફાઇનલ થઈ ગયું છે આપણે ક્રિકેટ રમવા શીખવાની છે ક્રિકેટ એને અહીંયા હવે જોઈએ ને કેવી ક્રિકેટ આવે છે ને કઈ રીતનું છે એ પછી બધી ખબર પડે હવે અને ભાઈને કેટલી ક્રિકેટ આવડે છે એ ખબર પડી જાય બહુ રસ છે ને ક્રિકેટ રમવું ખબર પડી જાય કેટલી ક્રિકેટ આવડી છે ને તને તો આપણે એને ગાડીને રાધન તો આવ્યા છીએ આપણે ચકાચક કરી નાખવાની જાય પાછી કાલે જવાનું છે 12 રવિવાર છે તો મસ્ત જો હે ને શેમ્પુ કિની પ્લસથી ધોવરાવવાની છે આપણે જો મસ્ત ચકાચક ધોઈ નાખીશ ગાડીને એક નંબર થઈ ગઈ ગાડી કબૂતરની ચરક બહુ હતી આજે ટાઈમ મળ્યો ને ધોઈ નાખી મસ્ત ફર્સ્ટ ક્લાસ અમારે એને જમી લીધું છે નવરા થઈ ગયા છે ને આને અમારે છે ને કોઈ હથવારો ગોતે એ કહેવાય ઘડીક ઊભી રહો ને તો કોઈ હથવારો મળી જાય હાલવા જવું છે ને હે અત્યારે હાલવા જવું છે આ કોઈ અને હથવારો છે નહીં આવી અત્યારે એટલે ધીમે ધીમે છે ને હે ક્યાં કીધું તું તમને હું કહું તો આગળ ઓલો ગયો મેં ન કીધું મેં તમે નીચે જ આવે તો કે એને દારી ગયા જો આ હાલવા દેજો કઈ જ આગળ બેન ઓલા બેન આગળ સાડી પહેરી નીકળ્યા હતા ને હાલવા જો બલૂન જાય તો ઝૂમ કરો ઠેર અંદર માણા બેઠા હોય નહીં દેખાય આપણા ફોનમાં જા બલૂન સુરતનો એરપોર્ટ અત્યારે ધમધમતો હોય જેમ બપોરે બસ સ્ટેન્ડમાં કેમ બસ આવે તેમ અત્યારે છે ને બસ આવે બસ સ્ટેન્ડમાં બસ જો અહીંયા બેસી જાય બસ રેડી ગયા આપણે છે ને ધીમે ધીમે હથવારો કરાવી દેવો તમારો કાલ સવારે વાત કાલે ઉઠું ને કાલે આપણે પૂછી લેવું એને હો ઉપર હે ને જોરદાર અમારે પવન આવે છે કાંઈ ઘટે નહીં એવો ઠંડો પવન આવે ઉપર ઘડી ખુવાણ કરી તમે શું કર્યું અહીં નીચે
ગયા તા પેલા ભાભી ભાઈ શું કીધું એ ભાભી હા આવી ગયો એમ કાંઈ બે હવા પાણી છે ઠંડુ તો કડી ખમો તો એ નથી હું ઉપરથી ઠંડુ પીને તો આવ્યો હે એમ અમારે અહીંયા શહેરીમાં છોકરા રમવાનું સારું છે તો હા હું શેની ગાડી એવી રૂમ ભરે હે રૂમ આવી કે રૂમ ગઈ આવી ન હોય ગઈ હોય ટ્રેક્ટર આવ્યું હતું ને હોતે એની માં અમારે ભાઈ રૂમ આવી છે આ પેલો ખૂણાનું છે એ હા જોઈએ છોકરો મોટો હા હાસીને આવી ગયો જો એ પડ્યું બધું બેડ ને એવું જો ભાઈ અમારે એક રૂમ આવી અત્યારે સોસાયટીની અંદર કોણ એ તો 4 વ્હીલ છે ને 4 વ્હીલ તો મૂકવા તો જવી પડે એ તો પાછી મૂકી દે અંદર થોડોક ટાઈમ થાય ને આ કાકા આવ્યા છે પગી અમારે એ છે ને જો ઓલી ગાડી રહી ને આગળ ગાડી એમ કે ગાડી લઈ ગયો અહીંથી એટલે અમારે એ એક છે ને અહીંયા સારું છે જો એ જોવે છે સિટી મારી થઈ ગયા આગળ 1 2 3 આગળ મારશે હે આગળ મારશે થઈ ગયો સિટી અમારે રોજ જોવાલા પણ ગાડી છે ને એ ગાડી લેવડાવશે આગળ એટલે કાકા આવી ગયા અહીંયા હે એ નાઇટવાળા તો છે તે એ નાઇટવાળા જ છે દિવસવાળા વૈયા ગયા હોય તમને ન ખબર હોય ત્યાં હે એ બે એક છે ને એક છે આમ જોડવા ભાઈ હોય ને એવું લાગે તમને ક્યાં બીજા હોય સવારમાં વૈયા ગયા હોય 6 વાગે અત્યારે નાઇટના હોય ને અત્યારે આવે પાછા ચક્કર મારવા નીકળતા હશે ને ક્યાં સોસાયટીમાં એ રાતે એકાદી વાર ચક્કર મારી આવે 2 વાગે નીકળે પાછા 3 વાગે જાય અહીંયા થાંભલા મેવા પડસાડ દાવડી ગોળા અહીંયા રોજ એનો 2 વાગે તમારી નીંદર જાગી છે મારી મને ચક્કર મારીને એમ પાછા મારે મને કોઈ દી ઉઠી નતો નીંદર આપને 2 ખબર વાગ્યાનો ફિક્સ ટાઈમ છે ભાઈ તો સારું ને તો જાગતું રહે ખબર પડે ને અમારે તો અહીંયા ભાઈ છે ને પગે બાપા છે ને અહીંયા અમારે ચોકી ફેરો કરે બહુ મસ્ત રાતે છે ને અહીં નીકળે ને એટલે ઓલું વગાડે એટલે છે ને બધાની નીંદર જાગતી રહે એટલે બધા છે ને આને બધાને ખબર પડે સુઈ ગયા હોય તો બધા આપણે એવું કંઈ હોય નહીં આપણે ને આપણે સુઈ ગયા હોય નિરેતા આપણે કંઈ નીંદર ઉઠે નહીં પછી આવું છે તો ચાલો આપણા બ્લોગને એન્ડ કરી દઈએ મળશી કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે તો હવે આપણે આ બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં ફૂલે ફૂલ મોજ કરવાની છે હવે આપણે અને કાલે જવાનું છે આપણા કાકાને ઘેરે રાંધણના લોટા દેડા છે તો આપણે બપોરે જમવાનું છે અહીંયા તો કાલનો પ્રોગ્રામ આપણે અહીંયા છે તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય